પણ ફ્રીલી મળી રહે। આ રીતની એ માહિતી એમાંથી પૂર્ણ રીતે મેળવી શકે। સંગીતના શોખીનો છે, ગઝલ, તો એ ત્યાં મેળવી શકે છે। એ પણ tavko.com બહુ સરસ મજાની વેબસાઇટ છે, જેમની અંદર ગાવું અને સામે લખેલું હોવું એવું પણ એમાંથી આપણને મળી રહે છે। mavjibai.com પણ એમાંથી એ રીતે મળી રહે છે। આ ઉપરાંત અહીંયા જુદા જુદા લેબલ્સ લગાડેલા છે, એમાં ચિંતનની પડે નામના કોઈ પણ લેખ જોતા હોય તો એમાં ક્લિક કરવાથી એને એ પણ મળી રહે છે। આપણું સ્વાસ્થ્ય છે, ક્વિઝ છે, તો આ બધી વાતો છે એને એમાં થોડીક સર્ફિંગ કરવું પડે। મોબાઈલમાં અમુક છે એ exe ફાઇલ ખુલતી નથી હોતી, એટલે ખાસ કરીને એ વિન્ડોઝ 7ની અંદર બધી ફાઇલો બનાવેલી છે, એટલે લગભગ ફાઇલો તેમાં ખુલી શકે છે અને સારી રીતે એનો ઉપયોગ કરી શકાય છે। અને બાળકોને પણ ઘર બેઠા વગર ટ્યુશને શિક્ષણ આપી શકાય એવી રીતનું ધોરણ 9 અને 10 બોર્ડના જે કહેવાય એના બોર્ડના પેપરો, IMP પેપરો પરીક્ષા દરમિયાન ખાસ મૂકવામાં આવે છે। પહેલાં પણ મૂકેલા છે, એટલે પેપર વિભાગ પણ અહીંયા રાખેલો છે, તો એમાંથી એ બાળકોને પોતે જાતે બેસીને રિવિઝન કરાવી શકે। ધારો કે હું બોર્ડના પેપર જોવા ગયો તો બોર્ડના પેપર કેવી રીતે જોવાય છે, એમાં માર્ક્સ કેમ મુકાય છે, તો એ જે બોર્ડે નક્કી કરેલી વાતો છે એ પેપરની વાતો પણ એમાં મેં PPT સ્વરૂપે મૂકી છે, એટલે કોઈ પણ એ જોઈ અને પોતાના બાળકને પણ એ માર્ગદર્શન આપી શકે કે આવી રીતે પેપર લખવા જોઈએ। તો આવી રીતે વેબસાઇટનો એક સરસ ઉપયોગ થઈ શકે એમ છે। શિક્ષકની શોધ કરવી હોય તો ક્યાંય બીજું જવું પડે એમ નથી। અહીંયા જ આ બલદેવભાઈ પરી જે છે એ તમારા માટે શિક્ષક બનીને તમારા ઘર સુધી પહોંચી ગયા છે। બસ માત્ર જરૂર છે તમારે તમારા જે આ સોફ્ટવેર ખોલવાની અને ક્લિક કરવાની, એટલે બલદેવભાઈ પરી જે છે એ તમારી સામે હાજર થશે। મિત્રો, આવી સુંદર મજાની કામગીરી એમને એમના જીવનકાળ દરમિયાન અત્યારે કરી છે અને કરી રહ્યા છે। આમની અંદર તમે પણ સહકાર આપી શકો છો। તમે કયા પ્રકારનો સહકાર આપો, તમારી પાસેથી એ કઈ બાબતની અપેક્ષા રાખે છે અને તમને શું અપીલ કરવા માંગે છે, એ પણ આપણે એમની પાસેથી જાણીએ। ખાસ કરીને કોઈ પણ કાર્ય છે એકલા હાથે થતું નથી હોતું, બે હાથે જ તાળી પડે। મેં આ કાર્ય કર્યું છે અને જો કોઈ જોયે જ નહીં અને એનો ઉપયોગ ન કરે તો એ કાર્ય આગળ જઈ ન શકે। એટલે જે જરૂરિયાત છે, જેને ભૂખ છે, એ ભૂખ અહીંયા સંતોષવાનો પ્રયત્ન કર્યો છે। તેમ છતાં પણ કોઈને પોતાને માંગણી હોય એવી ઘણા લોકો માંગણી એ મને રજૂ કરે છે કે ભાઈ તમે પ્રાથમિકની ક્વિઝો મને બનાવીને આપો, પરિપત્રો મને આ જોઈએ છે તો આપો। તો ઘણી વખતે એકલા હાથે ઘણા બધા કાર્ય થઈ શકતા નથી હોતા, તો કોઈ પાસે આવા પ્રશ્નો હોય વર્ડની અંદર લખેલા હોય તો એ મોકલે તો કલાકો 2 કલાકો બેસીને એને જોઈતી માહિતી છે એ આપણે એકઠી કરીને હું એક બનાવું, કોઈ મને મોકલાશે તો આખા દુનિયાના લોકોને એ માહિતી મળી શકશે। એટલે આવી રીતે કોઈ મદદરૂપ પણ થઈ શકે છે। કોઈ આર્થિક મદદ હું માગતો નથી, કારણ કે ઈશ્વરે આપેલી વસ્તુ તે માત્ર સમય કોઈ આપે અને એટલું વર્ક કરે કે પોતે કંઈ જાણતા હોય એને આપે તો પણ આમાં શેર કરી શકું, એના નામથી શેર કરી શકું, એટલે એને પણ બીજા લોકો ઓળખી શકે। એવા ઘણા મિત્રો છે। ખાસ કરીને મને આની અંદર લઈ જવા માટે અમારા બહારના બનાસકાંઠાના મિત્ર બાબુભાઈ પટેલ અને કમલેશભાઈ ખાસ કરીને ઝાપડિયા, એને બહુ જબર કામ કર્યું છે। અને એક પંડ્યાભાઈ કરીને છે, જે પંડ્યાભાઈએ યુનિસેફમાં જવા માટે એણે આ નોંધ લીધી હતી અને આ બધી વાતો એને સુધી પહોંચાડી છે। એટલે કોઈના દ્વારા જ વાડ વિના વેલો ચડતો નથી, એટલે કોઈનું પુશઅપ હોય છે અને એ પુશઅપને કારણે જ આપણે આગળ જતા હોય છે। ખાસ કરીને અમારી સ્કૂલમાંથી પણ મારા આચાર્ય પણ મને ખૂબ એ રીતે સહકાર આપે છે અને ત્યાં પણ બાળકોને આવું શૈક્ષણિક કાર્ય કરવા માટે હું સ્કૂલની અંદર મીડિયાનો ઉપયોગ કરી અને વધુમાં વધુ વિડીયોઝ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને બાળકોને આપવાનો પ્રયત્ન કરું। તો અમારા આચાર્ય માથુકિયા સાહેબ છે અને અમારો સ્ટાફ પરિવાર પણ ખૂબ મને એની અંદર સહકાર અને મદદ આપે છે, જે મને આગળ જવા માટે ખાસ પ્રેરણારૂપ પણ બને છે, જેને કારણે હું આગળ જઈ શકું છું। એકલા હાથે તાળી ન પડે એ બાબતની સાહેબે વાત કરી। તમારા લોકો દ્વારા પણ તમારી અપેક્ષાઓને સંતોષવા માટેના પ્રયત્નો કરશે। તમારી જરૂરિયાત જે છે, સાહેબે કીધું કે ભૂખ વગર માણસને પીરસી ન શકાય, તો જેમને જેટલી ભૂખ છે શિક્ષણ મેળવવા માટેની, એમની જે છે એ વ્યવસ્થા અહીંયા થઈ ગઈ છે। આગળ એ પણ અભ્યાસ કરે છે, કારણ કે શિક્ષક હંમેશા શીખતો હોય છે। આ વાત જે છે એ દરેકને લાગુ પડે છે। શિક્ષકની વાત એક તો રાખતા આપણે પણ કહીએ કે જીવનની અંદર દરેક ક્ષણે માણસ જે છે એ કંઈક ને કંઈક નવું શીખતો જ રહ્યો છે અને જીવન પર્યંત એ હંમેશાને માટે શીખતો જ રહે છે, કારણ કે કોઈ પૂર્ણ નથી। અને એટલા માટે જ આપણે જે છીએ એ ભગવાનનો આશરો લઈએ છીએ, પૂર્ણ પુરુષોત્તમનો આશરો લઈએ, પણ પરમાત્માની જો એવી કૃપા થાય અને તો જ તમારી આ બુદ્ધિ જે છે એમનો વિકાસ થયો હોય અને તો જ તમે કોઈકના પથદર્શક બન્યા હો। પથદર્શક બનવાનો લાવો બલદેવભાઈ પરીને મળ્યો છે અને એમને પૂરેપૂરો ઉપયોગ કર્યો છે। તમે પણ એમની વેબસાઇટ જે છે એ અમે તમને લખીને બતાવીશું, એમના ઉપર તમે સર્ચ કરજો અને
તમે પણ તમારા જીવનની અંદર કંઈક બનવા માટે